નમસ્કાર, હું છું ડૉક્ટર ધવલ જાની, નવદન ડેન્ટલ લેસર એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટરમાંથી. આજે આપણી સાથે એક પેશન્ટ છે દેવભાઈ. એમની આપણે અલાઇનર ટ્રીટમેન્ટ કરેલી છે, જે આજથી 7 મહિના પહેલાં આપણે ટ્રીટમેન્ટ કરેલી, સ્ટાર્ટ કરેલી ફેઝ 1. આ ટ્રીટમેન્ટ દરમિયાન એમને અલાઇનર આપણે કર્યા, એમની સાથે બધું ડિસ્કસ કરેલું કે વાંકા ચોગા દાંત સીધા કરવા માટે બેઝિકલી 2 પદ્ધતિ છે, એક તો વાળાવાળી બ્રેસીસવાળી અને બીજી બ્રેસીસ વગરની. બ્રેસીસ વગરની પદ્ધતિના ઘણા બધા ફાયદા છે, જેમ કે તેમાં વાળા બાંધેલા નથી હોતા, એટલે મહિને મહિને આવવું નથી પડતું. તે ઉપરાંત જમવાનું બધું જમી શકે છે, દાંત વ્યવસ્થિત સાફ થઈ શકે છે, જે કંઈ છે. અને બીજું, ટ્રીટમેન્ટ ચાલતી હોય ત્યારે પણ પેશન્ટને કે સામેવાળાને કોઈને ખબર નથી પડતી કે ટ્રીટમેન્ટ ચાલે છે. તો આ બધા ફાયદાઓ જે આપણે વાત કરીએ છીએ, તે ખરેખર દેવુભાઈએ જ્યારે 7 મહિના ટ્રીટમેન્ટ કરી અને ટોટલ 14 સેટ અલાઇનરના પહેર્યા, તો એમને કેવું રહ્યું એ દરેક વિશે આપણે એમની જોડે ચર્ચા કરીશું. કેમ છે દેવભાઈ? બસ સરસ સર. ઓકે, સરસ દેવભાઈ. એક તો ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન, આપણે 7 મહિનાનો ફેઝ 1 પૂરો થઈ ગયો છે અને દાંત ઘણા બધા આપણે સીધા થઈ ગયા છે, બરાબર? તો હવે સૌથી પહેલાં એ જણાવો કે આપણે જે 7 મહિના દરમિયાન તમે અલાઇનર્સ પહેર્યા, તો ફર્સ્ટ થિંગ કે અલાઇનર જે છે એ આપણે કહીએ છીએ કે ભાઈ ઇનવિઝિબલ છે, ઓલા બ્રેસીસ જેમ દેખાય એમ દેખાતા નથી. તો તમારા જે ફ્રેન્ડ હોય કે તમારા કલીગ હોય કે તમારા ઘરેના ફેમિલી મેમ્બર, તો એ લોકોને અલાઇનર નોટિસ થયા કે કોઈએ કાંઈ જનરલી કીધું જ નથી કે તમારી ટ્રીટમેન્ટ ચાલે છે, એના વિશે શું? ના, એ મતલબ એ લાઇનર નોટિસ થતા જ નથી. હું સામેથી કહું ત્યારે ખબર પડે કે ભાઈ ના, મારી ટ્રીટમેન્ટ શરૂ છે. કોલેજમાં ફ્રેન્ડ્સ નહીં થાય પછી જ ખબર પડી કે જ્યારે મેં કીધું. ઓકે, વેરી નાઇસ. તો ઇટ મીન્સ કે અલાઇનર ટોટલી ઇનવિઝિબલ છે. અચ્છા, સેકન્ડ થિંગ, જમવા દરમિયાન તમારું કઈ રીતનું છે? તમે બધું જમી શકો છો કે કેમ? આ બધું જ જમી શકે કે જમતી વખતે અલાઇનર કાઢી નાખવાના હોય છે, એટલે મતલબ જમવામાં બાબતે એ કોઈ નડતર રૂપ નથી. ઓકે, ઓકે, થેન્ક યુ વેરી મચ. અચ્છા, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, અલાઇનર જે તમે 7 મહિનાથી પહેરો છો, તો 7 મહિના પહેલાં જે તમારા દાંતની પરિસ્થિતિ હતી, જેમ કે દાંતમાં ગેપ હતો, એક દાંત ઊંચો હતો, એમાં અને હાલની 7 મહિના પછીની જે આપણો ફેઝ 1 પૂરો થાય છે, તો એ પરિસ્થિતિમાં જે દાંતની મૂવમેન્ટ થઈ, એ તમને કેવી લાગે છે? દાંતની મૂવમેન્ટ કેટલી નોટિસેબલ લાગે છે? હા સર, એ દાંતની મૂવમેન્ટ નોટિસેબલ છે ને ફેમિલી મેમ્બર પણ એ કહે છે કે ભાઈ દાંતમાં ચેન્જીસ છે. થઈ ગયા કે ગેપ ઓછો થઈ હા. ગયો? ઓકે, વેરી નાઇસ. અચ્છા, હવે લાસ્ટ થિંગ કે અલાઇનર દરમિયાન જે પહેરતા હતા એ દરમિયાન તમને કઈ રીતનો દુખાવો થતો હતો, દુખાવો નથી થતો, કે કોઈ પણ બીજી અન્ય પ્રશ્ન થતો હતો, એ આપણે કઈ રીતનું છે? તમને દુખાવો નથી કે છે, કેમનું છે? ના, દુખાવો કોઈ હોતો નથી. જ્યારે નવા નવા અલાઇનર હોય ત્યારે થોડાક જે ટાઈટ રહે છે, ઓબ્વિયસલી ખેંચાય છે, જે ખેંચાણ હોય છે, તે બાકી દુખાવો કોઈ પણ પ્રકારનો નથી. ઓકે, વેરી નાઇસ. હવે આપણે તમારી ઇનવિઝિબલ અલાઇનરનો જે લાસ્ટ સેટ છે અત્યારે તમે મોઢામાં પહેરેલો છે, એ આપણે એકવાર જોઈએ કે જે ખરેખર નોટિસ જ નથી થતો, એ આપણે એકવાર વિડીયોમાં જોઈશું. એક ઝૂમ કરી. ઓકે, એક વિડીયો બંધ કરો દાદ. અત્યારે ઓલરેડી દેવુભાઈએ અલાઇનર પહેરેલા જ છે. આપણે ડાયરેક્ટ વિડીયોમાં જોઈએ છીએ કે અલાઇનર એમને પહેરેલા છે, જે તમને અહીંયાથી નીચેથી જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે થોડીક એજીસ છે. બાકી નોર્મલી એ જ્યારે આવી રીતે મોં રાખે છે ત્યારે આપણને ખ્યાલ પણ નથી આવતો. હવે દેવભાઈ અલાઇનર રિમૂવ કરજો ને, લોવર અને અપર. આ રીતે ઇઝીલી રિમૂવ થઈ જાય છે. જસ્ટ આ રિમૂવ કરી દીધું. ઓકે, અપર. વેરી નાઇસ, ટોટલી ઇનવિઝિબલ છે. અને આ એમના દાંતની હાલની પરિસ્થિતિ છે. નીચેનામાં પણ હવે ગેપ હતો એ ઘણો બધો રિડ્યુસ થઈ ગયો છે. આ ઉપરનો દાંત થોડો હાઈટ ઉપર હતો, એ ઘણો બધો રિડ્યુસ થઈ ગયો છે. યુ કેન ઝૂમ. આ દાંત પણ ઘણો બધો સ્ટ્રેઇટ પોઝિશનમાં આવી ગયો છે. ઝૂમ આઉટ. અને અહીંયાથી પણ જે ટીથની કરેક્શન હતી, જેમ કે સ્પેસિંગ છે, ટીથની મૂવમેન્ટ, એક ટીથ થોડો આગળ હતો, પાછળ હતો, એની ઓકવર્ડ પોઝિશનિંગ હતી, એ પણ ઓલમોસ્ટ રાઈટ છે. એકવાર દેવભાઈ મોઢું ખોલો, એકવાર મોઢું ખોલો. નીચેનો પણ ટીથનો જે આર્ચનો શેપ છે, એ યુ શેપ અહીંયાથી અહીંયા પ્રોપર આવી ગયો છે. ઉપરમાં પણ ઓલમોસ્ટ પ્રોપર શેપ છે, જે એકદમ સરસ રીતે ગોઠવાય છે. ઓકે, થેન્ક યુ વેરી મચ દેવ.